નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની સાજી હોસ્પિટલ ખાતે જોન્સન એન્ડ જોન્સન કંપની દ્વારા CSR એક્ટિવિટીના ભાગરૂપે ટ્રેનિંગ વેન મૂકવામાં આવી છે. સાજી હોસ્પિટલના વિવિધ ડિપાર્ટમેન્ટના તબીબોને પ્રાઇમરી ટ્રેનિંગ મળી રહે તેવા હેતુ સાથે આ ટ્રેનિંગ વેન મૂકવામાં આવી છે. સાજી હોસ્પિટલના ગાયનેક ENT સહિતના ડિપાર્ટમેન્ટના ઇન્ટર્નમાં ભણતા તબીબ તેમજ PGમાં ભણતા તબીબો માટે ઉપયોગી રહે તેવા હેતુ સાથે આ ટ્રેનિંગ વેન મૂકવામાં આવી છે, જેમાં ઓપરેશન માટે ટાંકા લેવાની પ્રાથમિક કામગીરીની ટ્રેનિંગ આપવામાં આવી છે, જેનો પૂર્ણ લાભ તબીબો લઈ રહ્યા છે. જોન્સન એન્ડ જોન્સન કંપનીના આયોજન રૂપે અને એક CSR ઇનિશિયેટિવ રૂપે અત્રે એક ટ્રેનિંગ વેન આવેલ છે, જેની અંદર સર્જરી, ઓપ્સ ગાયનેક, ENT વગેરે તબીબોને અલગ અલગ પ્રકારના સૂચર મટીરિયલ, અલગ અલગ પ્રકારના ટાંકા લેવાની પ્રાઇમરી ટેકનિકથી જોન્સન એન્ડ જોન્સન કંપનીના તજજ્ઞો અત્યારે ટ્રેનિંગ આપે છે. અને આ એક મોબાઈલ બસ છે, ખૂબ જ મોટી વોલ્વો સ્ટાઇલની બસ, કે જેની અંદર અલગ અલગ વર્કિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે અને ત્યાં SSG હોસ્પિટલના રેસિડન્ટ તબીબોને હેન્ડ્સ ઓન ટ્રેનિંગ આપવામાં આવે છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.